हेलो यूट्यूब फैमिली, जय माताजी। आप सबनु अमारा एक नवा विडियो में स्वागत है। अने आज रोटावेटर मारी रह्या छे एरंडा में। एरंडा में रोटावेटर मारवानो शुं फायदो अने जमीन में दाटवाथी शुं फायदो मळे छे, तो आ बधुं जाणवा मळशे आ विडियोना माध्यमथी। तो तमे विडियो एंड सुधी जोवा भूलता नहीं। अने आपणे आजे पूरेपूरी माहिती आपवाना छे आ एरंडाने रोटावेटर शुं लेवा मारवुं जोईए। गुड मॉर्निंग, जय माताजी, जय हिंद, जय जोहार, हर हर महादेव। तो જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે। આજે વાદળું ને વાદળું આવી ગયું છે ફાઇનલી દોસ્તો। વાદળું ને આજે સૂર્યદેવ આપણને જોવા નથી મળતો આ વાદળાના કારણે। તો ફાઇનલી એન્ડ સુધી બને રહેજે અમારા બ્લોગ વિડીયોમાં। લાઈક ન કરે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુને વધુ શેર કરજો અને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં ફાઇનલી દોસ્તો। તેલવાળી રોટલી અને શાહ પણ બનાવી દીધી છે। આપણે બકરા બતાવશું પહેલા દોસ્તો। જોઈ શકો છો મોટી બકરી ને નાની। તો ફાઇનલી દોસ્તો હું અત્યારે દૂધ કાઢીને શાહ મૂકી દીધી છે ફાઇનલી। તો તમને બતાવ્યું નહીં, શાહ મૂકી એ પણ નહીં બતાવ્યું ને દૂધ કાઢ્યો એ પણ નહીં બતાવ્યું, પણ કમેન્ટમાં જરૂર જણાવજો। અમારો વિડીયો પૂરો જોજો અને थंबनेल જોઈને ખબર પડી જઈએ ફાઇનલી દોસ્તો। તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। તમને આ વિડીયો જોઈને મજા આવી હોય તો જરૂર કમેન્ટ કરજો। દીવાબત્તી કરે છે ને લાઇટ નથી ને અંધારું દેખાય છે ફાઇનલી દોસ્તો, જોઈ શકો છો। हेलो एवरीवन, गुड मॉर्निंग, जय माताजी, जय हिंद, जय जोहार, जय आदिवासी, हर 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 महादेव। बधाईने अमारा एक नवा ब्लॉग विडियो में स्वागत है दोस्तों। अत्यारे फाइनली चा नास्तो करवानो छूं अने जोई शको छो आज सवारनुं वातावरण कंई कहेवाय नहीं एवुं वातावरण छे। वरसाद आवे एवुं लागे छे। तमे जोई शको छो वादळ ने बादळ। आम तो हवारमां आपणने सूर्यनारायण जोवा मळतो तो, पण आज जोवा पण नथी मळ्यो। केटला वागे हुं तमने अत्यारे कहीश। अत्यारे दोस्तों 7:07 थई गई है, तोय हजू सूर्यनारायण जोवा नथी मळता। पण दोस्तों अत्यारे मने एवुं मौसम लागी रह्युं छे के वरसाद आवशे 100% फाइनली एवं मौसम लागी रह्युं छे, टाढું हेम जेवुं। અને જોઈ શકો છો અહીંયા ચકલીના સાર નાખવાનો છે। અત્યારે ચકલીઓ આવી ગઈ છે અને જોઈ શકો છો અહીંયા સૂર્યનારાયણ બતાવતા હતા આપણને સવારે વહેલા આપણને દર્શન મળતા હતા, પણ અત્યારે નથી મળતા। આ જોઈ શકો છો વાદળ જેવું જામ્યું છે। રાધે રાધે, જય માતાજી। તો દોસ્તો ફાઇનલી જાગી ગઈ છે ધીમું હું। फाइनली दोस्तों જોઈ શકો છો આપણે કમ્પ્લીટ એરંડા કાપવાનું મશીન આવી ગયું છે, રોટોવીટર। અને જોઈ શકો છો દોસ્તો નાનું કમ્પ્લીટ કચરું કરી નાખે। અને આટલા સા કાપી નાખ્યા છે દોસ્તો ઓલરેડી, જોઈ શકો છો। અને આટલા કાપવાના છે। तो જોઈ શકો છો દોસ્તો એરંડામાં રોટાવીટર હાલી રહ્યું છે કમ્પ્લીટ, જોઈ શકો છો। तो दोस्तों फाइनली रोटावीटर चाले छे एरंडा कापवा माटे। अने आजनो विडियो आज बने छे, टॉपिक आपणो आज छे। तो बस बने रहीजो एंड सुधी अने आपणे बतावीशुं रोटावीटर एरंडो कई रीतना कापे छे अने कई सिस्टम होय छे ए बधी तमने हूँ आ विडियोमां जणावीश। अने जोई शको छो एरंडा घणा मोटा छे, मारी पाछळ तमे जोई शकशो घणा मोटा छे, छतांय आपणे आ रोटावीटर मामूली एक रोटावीटर ना कहेवाय। ढेपा भांगे એટલે આ તો ભૂકો બોલાવી દે। તમને હું ખાલી સિમ્પલ બતાવું તો તમે જોઈ શકો છો ધીમાહી ત્યાં આગળ બેઠી છે અને આ જોઈ શકો છો રોટાવીટર માર્યા પછીનું તો કેવો સાહ ઊભો હોય, આ રીતના સાહ ઊભો હોય તો આ રીતના તમે જોઈ શકો છો આ રોટાવીટરનું કામ। ઘણા લોકો એમ કરે છે, ઘણા ખેડૂતો એમ કરે છે કે આ સીધારીને સાહ પાડી નાખે અને આ હાટીકડા વેણીને બાળવા લઈ જાય અથવા અહીંયા બાળી નાખે ઢગલો કરીને। તો એનો શું ફાયદો? તો દોસ્તો એનો કંઈ ફાયદો નહીં।
તો હું તમને એ જ જણાવીશ, મારી રિકમેન્ડ તો એ જ છે કે તમે આવી રીતના ના કરશો. ગમે તે ચીજ હોય, ગમે તે હોય, એને તમારે અત્યારે ઉનાળાની સિઝનમાં તો તમારે હળ તો મારવાનું જ હોય. તો હળ જાણે મારો તમે ત્યારે આ બધી વસ્તુ ડટી જાય. જે કચરો રહ્યો ને, આ તમે જોઈ શકો છો, આ કચરો જે રહ્યો ને એ હળમાં ડટી જાય. તો રોટાવીટર જ ખાસ કરીને મારજો, તાકી આ જે વસ્તુ જમીનની અંદર જશે ને, તો જે આના તત્વો રહ્યા ને એ બીજા મોલમાં બહુ જ કામ આવશે. બીજો મોલ તમે જે પણ વાવો ને, ગમે તે વાવતર કરો, એમાં બહુ જ કામ આવશે. જમીન માટે આ તાકતવર ખાતર કહેવાય. આપણે જેમ ખાતર નાખીએ છીએ ને, ઉરિયા, DAP, પછી આ બધું ખાતર નાખીએ છીએ ને, એના કરતાં બેસ્ટ ખાતર આ છે. અને સાણિયું ખાતર, તો એના જેવું જ આ પણ ખાતર બને છે. જે રીતના તમે હળ મારો ને, તો હળની અંદર ડટી જાય, જમીનમાં ડટી જાય. તો આ બહુ લાભકારી હોય છે. તો તમે જરૂર આને રોટાવીટર મારીને જમીનમાં દાટવાની કોશિશ કરજો, તાકી તમને બીજા મોલની અંદર આનો શું કહેવાય પાવર જોવા મળે. તો એન્ડ સુધી બને રહેજો. હું તમને આવી ઘણી બધી જાણકારી આપવાનો છું. મારે એ અંદર જેટલી માહિતી છે ને, એટલી માહિતી હું તમને શેર કરીશ. બીજી માહિતી આપણે નહીં શેર કરીએ. આપણે કહેવાય ને કે આનું જે રહ્યું ને એ આવી રીતના કૂચો કરી નાખો. કૂચો કર્યા બાદ તમે જમીનમાં દાટી નાખો. જમીનમાં દાટ્યા બાદ આનું જે તત્વ રહ્યું, આનું જે અંદર જેટલો પણ પાવર હોય છે ને, એ પાવર રહ્યો ને એ બીજા મોલને મળતો હોય છે. તો આ એક રીતના આપણે ગણીએ ને ત્યાં સુધી આપણને કેવી રીતના ખાવામાં જરૂર પડતી હોય છે, સબ્જીની, પછી રોટલાની, મકાઈના રોટલાનો હોય કે પછી બાજરીનો રોટલો હોય, જારનો રોટલો હોય, ઘઉંનો રોટલો હોય, તો એવી રીતના આ પણ છે. જમીનને બહુ આ જરૂર હોય છે, પણ તમે લોકો હાલતા નથી. હમણાંના લોકો આવી રીતના જ કરે છે. ખેડૂતો ઘણા બધા ભૂલ કરે છે, એ ભૂલ ના કરતા. અને જે આવી રીતના કરીને આ પ્રોસેસ પૂરી કરે છે એ તો બરોબર છે, વાંધો નહીં, આવી રીતના કરાય જ. અને જોઈ શકો છો અમે પણ કરીએ છીએ અને વર્ષોથી કરતા આવીએ છીએ. જોઈ શકો છો આ રીતના તમે જોઈ શકો છો એરંડા જે પાછળ ઊભા છે એને રોટાવીટર મારીને ભૂકો કરી દેવામાં આવશે. ભૂકો કર્યા બાદ અહીંયા સીધો હળ મારવામાં આવશે. હળ મારશું ને એટલે આ બધું વસ્તુ ડટી જશે. અને ડટી જાય છે ને એટલે બધું પૂરી જાય છે અંદર બધું ખાતર બની જાય છે. તો એ આ જમીન માટે ફૂલ લાભકારી હોય છે. જમીન એક આપણે જો ટોપરા જેવી રહે જમીન. અને જોઈ શકો છો આની અંદર કપા હતો ઊભો, બરાબર. કપા વખતની વાત કરું છું. તો કપા હતો ને ઊભો ત્યારે આ જ પ્રોસેસ કરી હતી અને રોટાવીટરથી કમ્પ્લીટ ભૂકો કરી નાખ્યો હતો. ભલે વાવતી વખતે ધાણા વાવતી વખતે નડ્યો એ કૂચો, પણ અત્યારે તમે આ જોઈ શકો છો મોલ જે તમારા નજર છે. તો દોસ્તો આ છે આ ખેતીની આ રીત. તો તમે આને અપનાવજો, જરૂરથી તમને ફાયદો મળશે બીજા મોલની અંદર જે તમને જોઈ શકો છો. અને એરંડા તમે ઓછામાં ઓછા 4 વારાની અંદર એકવાર જમીનમાં વાવવાના. એકવાર એરંડો જરૂરથી વાવજો, તાકી તમારી જમીન સુધારામાં રહે અને કોઈ જાતનો તકલીફ તમને મોલમાં ના રહે. ફરતી વસ્તુ વાવશો જમીનની અંદર એટલે તમને નિપજ મળશે ને મળશે. એન્ડ સુધી બને રહેજો. જાણકારી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને બતાવજો. અને આવી નવી જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઘંટડી ઓન કરી દેજો. એટલે દોસ્તો જમવા માટે આવી ગયા છે અને ખૂબ સરસ મજાના સાંયે બેસી ગયા છે. અને જોઈ શકો છો લેમડાનો સાંયો. તો આખું ફેમિલી જમવા માટે બેસી ગયા છે. તો એ જમવાનું શું છે એ તમને હું પહેલાં બતાવીશ. આ લસણની કઢી છે, તમે જોઈ શકો છો કેટલું સરસ બનાવ્યું છે. ટામેટા સાથે છે. અને કેવી રીતના બનાવીએ એ બધું તમારે જોવું હોય તો કોમેન્ટમાં લખી દેજો, એટલે તમને સ્પેશિયલ વિડીયો બનાવી આલશું. કેટલી મજા આવશે ખાવાની. અને સાથે બાજરીનો રોટલો આ રહ્યો. તો દોસ્તો ફટાફટ હું જમી લઈશ. મજા તો આવે. આ જે લહણની કઢી રહે ને એને આવે ના ખા.